તો રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ અને શાળાઓની મિલીભગતનો મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે હવે ખાનગી ટ્યુશન ક્લાસીસના મુદ્દે મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર જોવા મળી છે। હવે ખાનગી ટ્યુશન સંચાલકો સામે કાયદો બનાવવા માટે સરકાર કમિટીની રચના કરશે। રાજ્યમાં ખાનગી ટ્યુશન સંચાલકો ઉપર હવે નિયંત્રણ મૂકવામાં આવશે। રાજ્યમાં ચાલી રહેલ ખાનગી શાળાઓ અને ખાનગી ટ્યુશન ક્લાસીસ જે છે તેમની મિલીભગતના કારણે થઈને એક મસ્ત મોટું કૌભાંડ જે છે તે ચાલી રહ્યું હતું અને આ કૌભાંડનો પર્દાફાશ જે છે તે મંતવ્ય ન્યૂઝે કર્યો હતો। ત્યારે અત્યારે હાલ આ મંતવ્ય ન્યૂઝ દ્વારા આજે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેની ધારદાર અસર થઈ છે અને સરકારે એક મોટો નિર્ણય લીધો છે। શિક્ષણ વિભાગ દ્વારા અત્યારે હાલ એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અત્યારે હાલ 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે અને એમાં નિષ્ણાંતોની ટીમ જે છે તે બેસાડવામાં આવશે અને આજે ખાનગી શાળાઓની અને આજે ખાનગી ટ્યુશન ક્લાસીસોની જે મિલીભગત ચાલી રહી છે તેનો પર્દાફાશ થશે। સાથે જ જે અત્યાર સુધીમાં ચાલી રહ્યું હતું કે જે બાળકો જે છે તે સ્કૂલમાં હાજર નહોતા રહેતા તેમની માત્ર ને માત્ર દસ્તાવેજો ઉપર ક્યાંક ને ક્યાંક હાજરી હતી અને તેઓ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં હાજર રહેતા હતા। તો હવે આજે આખું કૌભાંડ ચાલી રહ્યું હતું। આવા કૌભાંડની અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝે જ્યારે પર્દાફાશ કર્યો છે ત્યારે એલન આકાશ જેવા ઇન્સ્ટિટ્યૂટના નામ પણ સામે આવ્યા હતા અને મંતવ્ય ન્યૂઝે આ પર્દાફાશ કર્યો હતો જેમાં અનેક ડમી વિદ્યાર્થીઓ જે છે તે એલનમાંથી અને આકાશ ઇન્સ્ટિટ્યૂટમાંથી પકડાયા હતા। અનેક સ્કૂલો સાથે આ લોકોની સાંઠગાંઠ હતી અને હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે પણ આની નોંધ લીધી છે અને હવે આ એક મોટો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે જેમાં 8 સભ્યોની કમિટી જે છે તે બનાવવામાં આવશે। તેમાં શિક્ષણ વિભાગના જે શિક્ષણવિદો હોય છે તેઓ પણ હશે આની સાથે નિષ્ણાંતો જે છે તેમને પણ આની અંદર સામેલ કરવામાં આવશે અને આ સભ્યો દ્વારા આજે આખું કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં વિદ્યાર્થીઓ જે છે જે સ્કૂલે નથી જતા માત્ર ને માત્ર તેમની હાજરી જે છે તે ક્લાસીસોમાં હોય છે। તો આવા વિદ્યાર્થીઓને પકડવા માટેની કમિટી અને સાથે જ ખાનગી ટ્યુશન ક્લાસીસોની જે મિલીભગત હોય છે શાળા સાથે અને આ ક્લાસીસ સાથે તો આ તમામ મિલીભગતના કારણે થઈને આજે મોટા મોટા કૌભાંડો ચાલી રહ્યા છે અને આજે કહી શકાય કે સરકારને છેતરવામાં આવી રહી છે, શિક્ષણ વિભાગને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવામાં આવી રહ્યો છે। તો આ તમામ વસ્તુઓ પર હવે ક્યાંક ને ક્યાંક સરકારે એક કડક કાયદો જે છે તે બનાવવા જઈ રહી છે અને હવે ટૂંક સમયમાં જ સરકાર જે છે તે મોટો નિર્ણય લઈ શકે છે અને આ પ્રમાણેનો એક કાયદો ઘડવામાં આવશે અથવા તો 8 થી 10 સભ્યો જે છે તે આ જે આખું કૌભાંડ ચાલી રહ્યું છે તેના માટે થઈને શિક્ષણવિદો જે છે મહત્વપૂર્ણ કહી શકાય કે નિષ્ણાંતો હોય છે તે લોકોને પણ આની અંદર સામેલ કરવામાં આવશે અને આખી ટીમની રચના કરવામાં આવશે અને આ જે કમિટી જે છે તે આ પ્રમાણેના જે કૌભાંડો ચાલી રહ્યા છે તેની ઉપર રોક લગાવશે। કેમેરા પર્સન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।